ક્યાં ગઈ મારી રાણી? પાણી ભરતી આવજે. આવી ગયા મેરી જાન. લ્યો પાણી. તમે મને રાણી કેમ કહો છો? નોકરાણી કહેવામાં લાંબુ થઈ જાય એટલે. તમને હું જાન હું કામ કહું છું ખબર છે? ના હો બા, નથી ખબર. જાનવર કહેવામાં લાંબુ થઈ જાય ને એટલે. देखा आपने लापरवाही का नतीजा ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને આજ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને આજ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છે. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓ એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણી આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપે ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? કેટલી વાર લાગી, ક્યારે આવશે? લે તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા, એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને ગાંડો દેખાઉં છું? અને તારી જેવી ગાંડી લગ્ન થયા હોય ને એને પીલાવાની જરૂર ન પડે. રો બાજી ઉભી રહે તું ફોન કરો. હાલો. હા કઈ લે પણ ક્યારે કાલે નથી મને મળ્યો તો. લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો. બોલ. હા ઈ તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે ક્યાંય મને લઈ જાવ છો? કોમામાં ગયો. હા તે જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? શીખના નાખો. राम राम में पत्नी है कि पनौती है? કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તો કનુ કાગડો, કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર, સુરત રહે છે, સૂતર ફેણીને ડબ્બા અરે મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં. પાછળ શાયરી પર લખી જાય, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. એ કશું કરતો જ નહોતો, તારે બધું પરાણે કરાવવાની જરૂર. બહુ સારો માણસ છે. તંબુરો સારો માણસ છે. આ સેલ્સમેન તને મળ્યો કઈ રીતે? બાય લક. એટલે 2 દિવસ પહેલા રસ્તામાં મારો રૂમાલ પડી ગયો, હા. તો આ રાજુ આમ દોડીને આવ્યો ને તરત ઉચકીને આપ્યો. મેડમ ये लीजिए. ઓ તારી સાલે રૂમાલ ઉચકીને આપ્યો ને તો ખુશ થઈ ગઈ. હા. અમે આવું 1000 વાર કરી. આજે સુપરમાર્કેટમાં મળી ગયો. પાછો તે આજે પણ કઈ પાડ્યું? શું? વટાણાની થેલી. બધા વટાણા વેરાઈ ગયા. પણ રાજુ આમ દોડીને આવ્યો અને એક એક વટાણું ઉચકીને મને આમ આપતો ગયો. હું થેલીમાં આમ મૂકતી ગઈ. એ આમ આપતો ગયો, મૂકતી ગઈ, આપતો ગયો, મૂકતી ગઈ. બંધ કર એકદમ ઇડિયટ જેવી પેલી એકદમ આપતો ગયો મૂકતી ગઈ આપતો ગયો. લા 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 લુ 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 લુ. એ લાલો આમ આવ. What? અરે બંધ કર તારા અમેરિકન વેડા. વોટ ડુ યુ વોન્ટ? મંજુ મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. જોઈશ. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પણ ચડી છે?
સિગરેટ હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? હું જાવ હવે. જાઓ. એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? Oh shit! પકડાઈ ગઈ. I think so. આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ. ચોકડી. ચોકડી? એ સારી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. માસી લાઈન ક્લિયર, ગેટ આઉટ. અરે ગેટ આઉટ એટલે બહાર આવો. બાબુ તું તે તારી નજરે જોયું? હા માસી, મેં મારી નજરે જોયું. માસા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મેં શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. રવા દે ભાઈ, જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. डिटेक्टिव નું કામ કરી શકે ખરો? ये क्या पूछ डाला मासी, ये मुझसे क्या पूछ डाला? क्या? कभी तुमने सूरज से पूछा है कि तड़का दे सकेगा? कभी गाय से पूछा है कि दूध दे सकेगी? कभी मुर्गी से पूछा है कि अंडा दे सकेगी? तो मुझसे पूछ रही हो कि डिटेक्टिव का काम कर सकेगा? તારે બાટલીમાં ઉતરવું છે. અને આમ પણ ફિટ્ટોસ થઈ ગયો, ફિટ્ટોસ. નહીં, એક મિનિટ ઊભી રહે. ફિટ્ટુસ એટલે શું? તમારી પાસે સોનું છે તો મારી પાસે રાજુ છે. શું બોલે છે? તું સોનિયાને આ મવાલી સાથે સરખાવે છે? Why not? હા. તમારી મેન્ટલ દોસ્તી છે, રાઈટ? હા. અમારી સેન્ટિમેન્ટલ છે. અરે તેલ લેવા ગઈ સેન્ટિમેન્ટલ. માઇન્ડ યોર લેંગ્વેજ. અરે લેંગ્વેજ પણ ગઈ હમણાં કહું ત્યાં. શોભે છે પ્રોફેસર ને આવું વર્તન શોભે છે? તો શોભે છે પ્રોફેસર ની બૈરીને આ બધું શોભે? હા, શોભે છે. હા પાડે. હા પાડું છું. મંજુ મારું. હા તો શું કરશો? હું લાફો. શું કરશો તમે? લાફો મારશો હું મને. I મને will લાફો મારો. slap you, I સોરી બોલો. બોલો સોરી. સોરી. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી. બાટલીઓ ખોલે. શું છે ને આ તમારે રોજ ઇલેક્શન હોય, ટ્યુશન હોય, પાવ ભાજા ઝાપટવાના હોય તો પછી મારે પણ કઈ એક્ટિવિટી હોવી જોઈએ ને. શું હોવું છે તારે? એક્ટિવિટી. એમ નહીં. હા. જો એક પગ આમ, આ સેજ આમ. આ લીધું લે. એક્ટિવ. પાછું કરો. એક મિનિટ. ની માને હું પાછો ગધેડાની જેમ ટ્રાય કરું છું એ કરીને. ચાલી આ બીજા બધા બૈરાઓ ઘરે બેસીને શું આવી એક્ટિવિટી કરે? શું ખબર? મારા મરકા ખસી ગયા યાર. હા તો ખસી જ જાય ને. આ તમારી ફાંદ જુઓ. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? 2 દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર શેનો? આ તો જસ્ટ ટાઈમ પાસ. શું? ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી. બાટલીઓ લાલુ તમે કેટલા સારા છો ને? ઘરનું બધું કામ કરી નાખો, મારે કઈ ચિંતા જ ન હોય. કેમ એમાં હું જોવો છો? હું જોઉં છું કે આની પહેલા આટલા બધા પ્રેમથી તું વાતું કરતી તો કેટલાનો ખર્ચો આવ્યો છે. આ વખતે કેટલાનો આવશે જોવું પડશે. કાંઈ નહીં, જો ને યાર મોબાઈલ ચાલતો નથી, ચાર્જિંગ બી બરાબર થતું નથી, લાગે છે બગડી ગયો છે, નવો લેવો પડે. લીધો ને તઈ જ મેં કીધું તું બકુલભાઈ ને હારે લઈ જાઓ. કેટલો મસ્ત ફોન લાવ્યા હમણાં. એને બોનમાં બહુ ખબર પડે છે બધી. મને ખબર પડે છે.
અપો બોલો આ જો તો આ બેમાંથી કયો કલર પહેરું? એ કોઈ નહીં. કેમ? બાજુવાળા બકુલભાઈ ની ચોઈસ કેટલી મસ્ત છે, એના જેવો કલર પહેરો. રોજ પહેરીને જાય છે હવે એ એનો યુનિફોર્મ છે કંપનીનો. પણ તો કેટલો મસ્ત લાગે છે. હાય હા? ઓલા બાજુવાળા બકુલા છે ને, હા એની કમરે કાળો ડાઘ છે. હવે કાળો ડાઘ નથી ગાંડી, બટરફ્લાય નું ટેટુ છે. કમરે જોઈ રાખો છો કે હું ખબર નહીં, બીજું હું જોઈને આવતા હશે.